નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. જમ્મુ કાશ્મીર સરહદે ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં સફળ રહેલી લશ્કરી ટુકડીએ એક ત્રાસવાદીને જીવતો પકડી લેતા ભારતને જીવતો પુરાવો હાથ લાગ્યો છે. બીજી બાજુ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ શહેર સિવાય તમામ જગ્યાએથી કરફ્યુ સહિતના નિયંત્રણ ઉઠાવી લેવામાં આવ્યા છે. પરંતુ 4થી વધુ માણસોએ ભેગા થવા ઉપર મનાઈ ચાલુ રહેશે. બીએસએનએલની લેન્ડલાઇન તથા મોબાઈલ ફોન ઉપરાંત બ્રોડબેન્ડ સેવા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ખાનગી ટેલિકોમ કંપનીઓની સેવા હજુ મોકૂફ રાખવામાં આવી છે. કાશ્મીર ખીણમાં 17 દિવસ સુધી તંગદિલી વ્યાપેલી રહી તેના રિએક્શન તરીકે જમ્મુ ક્ષેત્રમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા મોબાઈલ ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી 10 જિલ્લામાં મોકૂફ રખાઈ છે. દેશ આજે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસના પ્રસંગે જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે હું એ તમામ વીર સૈનિકોને નમન કરું છું જેઓ અંતિમ શ્વાસ સુધી દેશ માટે લડતા રહ્યા. ઘૂસણખોરોને પદાર્થપાઠ ભણાવનારા એ જવાનોના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ કારગિલના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. 1999માં આજના જ દિવસે ભારતીય જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને કારગિલ પર પુનઃ કબજો કર્યો હતો. કારગિલ વિજયની 17મી તિથિએ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે નવી દિલ્હીની અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૈન્યની ત્રણેય પાંખના વડાએ પણ અમર જવાન જ્યોતિ પહોંચીને શહીદોને અંજલિ આપી હતી. As far as we are concerned, we have ensured that the border is kept sealed and no infiltration bid is successful. Our job we are doing properly and I don't think there is many encounters these days. 8 વર્ષ પહેલા 26 જુલાઈના રોજ અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરી અમદાવાદને આતંકવાદનું નિશાન બનાવ્યું હતું. શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના લીધે અનેક અમદાવાદીઓએ જાન ગુમાવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલ ટ્રોમા સેન્ટર ખાતે પણ 2 બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં કુલ 37 જેટલા લોકોના મોત થયા હતા. આજે આ મૃત્યુ પામેલ દિવ્યાત્માઓને ટ્રોમા સેન્ટર ખાતે હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર્સ તેમજ મૃત્યુ પામેલાઓના પરિવારજનો દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સિસ દ્વારા ડેન્ટલ, મેડિકલ અને પેરામેડિકલનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ મેરિટ લિસ્ટ એસીપી એમએફસીની વેબસાઇટ www.medadmbjmc.in પર પોતાનો ગુજસેટ સીટ નંબર નાખીને જોઈ શકશે. આજે બીજે મેડિકલ કોલેજ ખાતે એસીપી એમએફસીના મેમ્બરોએ જણાવ્યું હતું કે આ મેરિટ લિસ્ટ ગુજસેટ પરીક્ષાના આધારે ભરવાપાત્ર થતી સીટો જેમ કે 85% સરકારી અને 75% સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટેનું છે. ગુજરાતમાં કુલ 12,345 સીટો ડેન્ટલ, મેડિકલ અને પેરામેડિકલમાં છે, જેમાંથી 9,765 સીટ એસીપી એમએફસી દ્વારા ભરવામાં આવશે. ગુજરાત બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈ ત્રણેય બોર્ડ માટે સરેરાશ 3 થી 4 માર્ક્સ ગત વર્ષ કરતાં મેરિટ ઊંચું રહ્યું છે. સૌરાષ્ટ્રમાં બનેલી ઘટનાને પગલે ગુજરાતભરમાં સામાજિક સમરસતાનું વાતાવરણ વધુ બગડતું અટકે તેવી ઉદાત્ત ભાવનાથી ભાવનગરથી પદયાત્રા બગદાણા જવા રવાના થઈ હતી. બંડીધારી બજરંગદાસ બાપાની તપોભૂમિ એવા બગદાણાની સમાધિ ઉપર આસ્થા રાખતા અનેક યુવાનો આ પદયાત્રામાં જોડાયા હતા અને સમાજના વિવિધ વર્ગ વચ્ચે મનદુખ અને વૈમનસ્ય દૂર થાય તે માટે બગદાણામાં પ્રાર્થના કરવા સંકલ્પ કર્યો હતો. અષાઢ પૂરો થવા આવ્યો હોવા છતાં વાવણી લાયક વરસાદને અભાવે ગુજરાતનો ખેડૂત અને પશુધન પાયમાલીના ભયથી ખતરી રહ્યા હોવાનો એકરાર કરતા આયોજક સીતારામ બાપુએ વિશ્વ શાંતિને પણ પદયાત્રાનો એક હેતુ ગણાવ્યો હતો. બજરંગદાસ બાપા ઉપર અપાર શ્રદ્ધા છે અને ગુરુજી અમારા આખા ગુજરાતને લીલું છમ રાખે એ માટે અમે પદયાત્રાએ જાય છીએ. ને બીજો, જ્યારે વૈશ્વિક અશાંતિ ફેલાઈ રહી છે ને ખાસ કરીને ગુજરાતમાં વર્ગ વિગ્રહ છેલ્લા 2 મહિનાથી જે થઈ રહ્યા છે ને લોકોને શાંતિ રાખવા માટે અને એમને સદબુદ્ધિ મળે એ માટે અમે બગદાણા પદયાત્રાએ જઈ રહ્યા છીએ. ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી, એવું બિરુદ છે કવિઓએ આપ્યું છે
એ બિરુદ ફરીથી સાર્થક થાય, મને મારું હતું એવું ગુજરાત પાછું બનાવી દો, એ હેતુથી આ લોકોની યાત્રા છે. એને બજરંગદાસ બાપા એ યાત્રાને સફળ બનાવી, એમના સંકલ્પો પણ સફળ કરે અને ફરી પાછી શાંતિ ગુજરાતમાં, દેશમાં અને વિશ્વમાં એવી શાંતિ પથરાય એવી પ્રાર્થના સાથે જય સિયારામ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.